સો આજનો જે ટોપિક છે આપણું છે ડિજિટલ માર્કેટિંગ. એ ટાઈમે ડિજિટલ માર્કેટિંગ હતું પણ SMS નો જમાનો હતો એટલે એવું વિચાર્યું કે તો હવે વોટ્સઅપ માર્કેટિંગથી લઈને લીડ જનરેશન સુધી અને જ્યાં આપણે એને સેલ્સમાં કન્વર્ટ કરીએ છીએ ત્યાં સુધીનું એક એક્ઝામ્પલ મને આપો. માણસને જ્યારે એક સેલરી આપે છે 10,000 15,000 20,000 સેલરી આપો છો એ જગ્યાએ જો એ જ બજેટ તમે ટેકનોલોજીમાં નાખો છો તો તમને એનું રિઝલ્ટ અમેઝિંગ મળતું હોય છે. તો અમે એવું જોયું કે આ માર્કેટની અંદર એક મોટો પેઇન પોઈન્ટ છે લોકોનો કે એક તો માણસો મળતા નથી, ટાઈમસર કામ કરે એવા માણસો નથી મળતા અને એનું પ્રોપર ફોલો પણ નથી લેવાતું. તમે વોટ્સઅપ નંબર લેન્ડલાઇન ઉપર પણ ચાલુ કરી શકો છો. અચ્છા, રાઈટ. તો આપણું જે નોર્મલ વોટ્સઅપ બિઝનેસ છે કાં તો નોર્મલ વોટ્સઅપ છે અને બ્લુટિક વાળું જે વોટ્સઅપ છે એમાં કઈ ડિફરન્સ છે? એ લોકો એડિશનલ કોઈ એડવાન્ટેજીસ આપે છે? Content is the king, but the content distribution is the queen, and the queen runs the household. નમસ્કાર, હું છું રાજ ફ્રોમ રેડિકલ ટેકઆર્ટ, યોર પ્રોસેસ ઓટોમેશન સ્ટ્રેટેજિસ્ટ. આજે આપણે સાથે છે ડિજિટલ માર્કેટિંગ એજન્સીના ડાયરેક્ટર કૃપાલ ઠક્કર, કે જેમને 14 વર્ષનો એક્સપિરિયન્સ છે ડિજિટલ માર્કેટિંગમાં. કૃપાલભાઈએ બિઝનેસમાં બલ્ક મેસેજિંગથી શરૂઆત કરી હતી અને આજે સમય બદલાતા બલ્ક વોટ્સઅપ માર્કેટિંગ અને ઈમેલ માર્કેટિંગ જેવા ટૂલ્સ MSME બિઝનેસ ઓનર્સને કસ્ટમર રિટેન્શન, ન્યૂ કસ્ટમર ઇન્ટરેક્શન એન્ડ ન્યૂ લીડ જનરેટ કરવામાં કઈ રીતે હેલ્પ કરી શકે છે તે જાણીએ કૃપાલભાઈ પાસેથી. કેમ છો કૃપાલભાઈ? બસ એકદમ ફાઇન. વેલકમ બેક ટુ અવર રેડિકલ ટોક શો. તમે અમારા શો પર આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સો આજનો જે ટોપિક છે એ આપણું છે ડિજિટલ માર્કેટિંગ. તો પહેલાં તો મારે જાણવું છે કે તમે આ બિઝનેસ ડિજિટલ માર્કેટિંગની જર્નીમાં આવ્યા કઈ રીતે? બિકોઝ આપણે સ્માર્ટ કોમ્પ્યુટર પછી કોમ્પ્યુટર, લેપટોપ આવ્યાને પણ 2001 પછી એની શરૂઆત થઈ છે. તો ડિજિટલ માર્કેટિંગ એક સબ્જેક્ટ એવો છે કે જે બહુ જ વોલેટાઇલ છે અને હમણાં જ રિસન્ટલી જોવા જઈએ તો લાસ્ટ 12 to 15 યર્સમાં જ નવો કોન્સેપ્ટ આવ્યો છે. એ પહેલાં બધા ટ્રેડિશનલ બિઝનેસ કરતા હતા. તો તમે આ બિઝનેસમાં કઈ રીતે ડાયવર્ટ થયા? ક્યારથી તમે બિઝનેસની શરૂઆત કરી થોડું જણાવો. બિઝનેસની શરૂઆત તો બહુ અર્લી એજની અંદર મેં કરી નાખી હતી. ઇનિશિયલી મારી પાસે હિન્દુસ્તાન લીવરનો એક આખા ગુજરાતનો કોન્ટ્રાક્ટ હતો, નેટવર્કિંગનો, દેટ્સ કોલ્ડ CRS એ લોકોની સિસ્ટમ હતી, એ આખી ઇમ્પ્લિમેન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ હતો. એ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થયા પછી મારી પાસે નેટફોર ઇન્ડિયા કંપની એનો ડિસ્ટ્રીબ્યુટરશિપ મને મળી. પહેલાં અમદાવાદની મળી અને ગ્રેજ્યુઅલી એ મને આખા ગુજરાતની એની ડિસ્ટ્રીબ્યુટરશિપ મળી. એમાં અમે લોકો વોઇસ ઓવર IPના કોલિંગ કાર્ડ્સ ને એના ડિવાઇસીસ ને ઇન્સ્ટ્રુમેન્ટ બધું અમે રિસેલ કરતા હતા. એ ટાઈમે ટ્રેડિશનલ વેથી જ બિઝનેસ હતો અને એવી રીતના જ ડોર ટુ ડોર માર્કેટિંગ કરી, સેલ્સ ફોર્સ રાખી, સેલ્સ ટીમ રાખી અને અમે લોકો માર્કેટિંગ કરતા હતા. લેટર ઓન એવું થયું કે સેલ્સ ટીમના જે રૂટીન હ્યુમન જે ઇસ્યુ હોય છે એ બધા ઇસ્યુઝ અમે ફેસ કરવાના ચાલુ કર્યા. એ ટાઈમે ડિજિટલ માર્કેટિંગ હતું પણ SMSનો જમાનો હતો એટલે અમે એવું વિચાર્યું કે લેટ્સ ટ્રાય SMSથી પણ આપણે એક વખત માર્કેટિંગ કરી જોઈ જોઈએ. કદાચ એ બિઝનેસની અંદર થોડું કંઈક આપણને બૂસ્ટઅપ મળી જાય. આપણે માણસની જગ્યાએ રિપ્લેસ કરીને મશીનનું કામ કેવી રીતના થઈ શકે એ અમે ટ્રાયલ કર્યો. રાઈટ. અને એમાં ઇનિશિયલી થોડીક અમને સક્સેસ મળી. તો અમને એવું લાગ્યું કે એક માણસને જ્યારે એક સેલરી આપે છે 10,000 15,000 20,000 સેલરી આપો છો એ જગ્યાએ જો એ જ બજેટ તમે ટેકનોલોજીમાં નાખો છો તો તમને એનું રિઝલ્ટ અમેઝિંગ મળતું હોય છે. કારણ કે હ્યુમન એરર હોઈ શકે, મશીન એરર ના હોય. એટલે એમાં શેડ્યુલિંગ સેટ કર્યા હોય, એ શેડ્યુલિંગ પ્રમાણે મેસેજ બ્લાસ્ટ થઈ જાય અને એમાંથી કસ્ટમરની સામેથી ઇન્કવાયરી આવે અને અમને એ બિઝનેસની અંદર થોડોક ઇનિશિયલી અમને ફાયદો થયો. એટલે પછી ગ્રેજ્યુઅલી એ હિન્દુસ્તાન લીવર પછી આ અમે નેટફોર ઇન્ડિયાની ડિસ્ટ્રીબ્યુટર, નેટફોર ઇન્ડિયામાંથી અમે ટાટાની ડિસ્ટ્રીબ્યુટર લીધી અને ગ્રેજ્યુઅલી આગળ વધતા ગયા અને ડિજિટલનો જેમ જેમ જમાનો આવતો ગયો એ પ્રમાણે આ ડિજિટલ ટેકનોલોજી અમે એક્સેપ્ટ કરતા ગયા અને બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરતા ગયા. ઓકે. સો અત્યારે ડિજિટલ માર્કેટિંગમાં તમે કયા કયા વેરિયન્ટને હેન્ડલ કરો છો? ડિજિટલ માર્કેટિંગ વર્ડ છે ને એ જેટલો નાનો છે ને એની ડેપ્થ એટલી બધી, એની ઊંડાઈ ને ગહેરાઈ એટલી બધી છે કે તમે જેટલું અંદર એક્સપાન્શન કરી શકો એટલું ઓછું છે. તો અત્યારે અમે લોકો સોશિયલ મીડિયા માર્કેટિંગ, જેમાં ફેસબુક, ઇન્સ્ટા, લિંક્ડઇન, ટ્વિટર, કે તમને એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તમારી પ્રેઝન્સ હોય અથવા તેની એડવર્ટાઇઝમેન્ટ હોય એનો અમે કામ કરીએ છીએ. બટ ઓબ્વિયસ છે કે SMS થી અમારી જર્ની સ્ટાર્ટ કરી તો SMS છે. ટ્રેન્ડિંગની અંદર અત્યારે વોટ્સઅપ છે તો વોટ્સઅપને અમે લોકો સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. કે એ સિવાય કોઈ પણ લેટેસ્ટ ટેકનોલોજી અમે આવતી હોય છે, ઈમેલ છે, વોઇસ બ્રોડકાસ્ટિંગ છે, વોઇસ SMS છે, તો આમ બધી જ સર્વિસીસ ડિજિટલ માર્કેટિંગની અંદર જે પણ કંઈ વસ્તુ અમે અંદર ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હોય એ બધી વસ્તુ અમે ની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ.
ઓકે, સો એક બેઝિક ક્વેશ્ચન ઘણા બધાના માઇન્ડમાં હોય છે કે માર્કેટિંગ અને સેલ્સ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? માર્કેટિંગ જે છે ને એ માર્કેટિંગ ઘણી ટાઈપનું માર્કેટિંગ હોઈ શકે. એટલે તમારી બ્રાન્ડ અવેરનેસનું પણ માર્કેટિંગ હોઈ શકે. સમજો કોઈ બ્રાન્ડ છે, કન્ઝ્યુમર પ્રોડક્ટ છે, તો એનું અવેરનેસ કરવાનો હોય તો અવેરનેસ માટેના પણ માર્કેટિંગ થઈ શકે. સેલ્સ મીન્સ હાર્ડકોર સેલ્સ. તમને કોઈ પ્રોડક્ટ વેચો છો અને એમાંથી તમે કંઈ આઉટપુટ લો છો. તો માર્કેટિંગમાં એવું નથી કે પ્રોડક્ટ વેચવા માટે જ માર્કેટિંગ થાય છે. ઓકે, બ્રાન્ડ અવેરનેસ માટે પણ માર્કેટિંગ થઈ શકે, લીડ જનરેશન માટે પણ થઈ શકે, સેલ્સ માટે પણ થઈ શકે. તો માર્કેટિંગના પણ વેરિયસ ઉપયોગ છે. રાઈટ. તો આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ માર્કેટિંગ કરે છે, એમનું પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ પણ કરે છે. તો એ કોઈ પ્રોડક્ટ શેર નથી કરતા, વસ્તુ શેર નથી કરતા, પણ એ બ્રાન્ડિંગ કરે છે. તો આપણે માર્કેટિંગને ફક્ત સેલ્સ સાથે કન્સિડર નહીં કરવું જોઈએ, એના ઘણા બધા ઉપયોગ થઈ શકતા હોય છે. ઓકે, સો તમે એક એવું એક્ઝામ્પલ આપી શકો, કોઈ બી એક ડિજિટલ માર્કેટિંગ ટૂલ તમે કન્સિડર કરો કે લાઈક વોટ્સઅપ માર્કેટિંગ છે. તો હવે વોટ્સઅપ માર્કેટિંગથી લઈને લીડ જનરેશન સુધી અને જ્યાં આપણે એને સેલ્સમાં કન્વર્ટ કરીએ છીએ ત્યાં સુધીનું એક એક્ઝામ્પલ મને આપો કે જે રિયલ લાઈફમાં તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય અને જેની કેસ સ્ટડી તમારી જોડે છે જે તમે અમારા વ્યુઅર્સને સમજાવી શકો. અમે રિસન્ટલી એક ટૂલ્સ ડેવલપ કર્યું કે જેને અમે ઇન્ડિયા માર્ટમાં લોકો રજિસ્ટર્ડ હોય છે. ઓકે, તો ઇન્ડિયા માર્ટની અંદર ટ્રેડિશનલ વેથી જે પણ કંઈ બાય લીડ્સ આવતી હોય, ફ્રી લીડ્સ આવતી હોય, ફોન કોલ્સ આવતા હોય, એના કોઈ એક સેલ્સ પર્સન બેસાડ્યો હોય, એ મેનેજ કરતો હોય લીડ અને એને કોપી પેસ્ટ કરીને એક્સેલ ફોર્મેટની અંદર કરતા હોય. તો અમે એવું જોયું કે આ માર્કેટની અંદર એક મોટો પેઇન પોઈન્ટ છે લોકોનો કે એક તો માણસો મળતા નથી, ટાઈમસર કામ કરે એવા માણસો નથી મળતા અને એનું પ્રોપર ફોલો પણ નથી લેવાતું. તો અમે લોકો એક એવું ટૂલ્સ ડેવલપ કર્યું કે ઇન્ડિયા માર્ટમાંથી જે પણ કંઈ લીડ છે એ ફેચ કરીને ગૂગલ ડ્રાઈવની અંદર આવી જાય. એ ગૂગલ ડ્રાઈવમાં બધી જ ડિટેલ્સ આવ્યા પછી એને ઓટોમેટેડ માર્કેટિંગ પર થઈ જાય. ઓકે, એટલે લાઈક કોઈએ રિક્વાયરમેન્ટ કર્યું હોય કે ડિયર મિસ્ટર સોએસો, આ નામ સાથે મેસેજ જતો રહેશે, ધીસ ઇઝ રિગાર્ડિંગ યોર ઇન્ક્વાયરી એટ ઇન્ડિયા માર્ટ રિગાર્ડિંગ સોએસો પ્રોડક્ટનું જે નામ હોય એ પણ પિક કરી લેશે એક્સેલ ફોર્મેટમાંથી એન્ડ એનો બ્રોશર પણ જતો રહેશે અને અવર ટીમ વિલ ગેટ બેક ટુ એઝ સુન એઝ પોસિબલ વિથ યોર રિક્વાયરમેન્ટ. આ રીતે એમને વોટ્સઅપ મેસેજ જતો રહેશે. હવે એ લીડ સવારે 7 વાગે આવી હશે, રાત્રે 12 વાગે આવી હશે, સન્ડે આવી હશે, હોળી, ધૂળેટી, દિવાળી, કોઈ પણ ફેસ્ટિવલના દિવસે આવી હશે, તો આપણું ટૂલ્સ ઓટોમેટિક એને મેસેજ ડ્રોપ કરી દેશે. ઓકે, રાઈટ. તો એક જ્યારે કસ્ટમર્સ ઇન્ક્વાયરી કરે છે ને એ ટાઈમે મેન્ટલી પ્રિપેર હોય છે એ વસ્તુ પરચેસ કરવા માટે. તો જે વખતે એને જરૂર છે, એવું કહેવાય ને કે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારવો જોઈએ, તો એ વખતે એને જે ઇન્ફોર્મેશન જોઈએ છે ને એ રિયલ ટાઈમ વોટ્સઅપ મેસેજથી એને મળી જાય છે. રાઈટ. એટલે એ કસ્ટમર્સનું ઇન્ટરેક્શન સ્ટાર્ટ થઈ જાય છે. કારણ કે સવારે 7 વાગે કોઈ પણ લીડની ટેક કેર કરવા માટે કે ફોન કોલ્સનું કરવા માટે કે જવાબ આપવા માટે બેઠું નથી હોતું. આ મશીન છે, તો મશીનથી એને વોટ્સઅપ મોકલી ગયો. એ પછી એ જ લીડ તમે તમારા સેલ્સ ટીમને પણ રિયલ ટાઈમ ફોરવર્ડ કરી શકો અને એનો ચેટબોટ પણ બનાવી શકો કે જેમાં ઓટોમેટિક રિપ્લાય પણ થઈ શકે અને એની રિક્વાયરમેન્ટ શું છે સમજી પણ શકાય. સમજો કે એવું લાગે કે આપણે દિવાળીનું 5 દિવસનું 7 દિવસનું વેકેશન છે એ દરમિયાન આવે છે લીડ, તો 3 દિવસ પછી, 4 દિવસ પછી, 5 દિવસ પછી એનું ફોલોઅપની સિસ્ટમ છે ને એ પણ ગોઠવી શકાય. તો આવી રીતે તમે તમારો જે પણ ઇન્ક્વાયરીઝ આવી છે ને એને એ લીડ્સને તમે સેલ્સની અંદર કન્વર્ટ કરી શકો. આ પ્રોસેસ કરવાથી તમારો જે બી સેલ્સનો ક્લોઝિંગ રેશિયો છે એ ક્લોઝિંગ રેશિયો મિનિમમ 20% તમે ઇન્ક્રીઝ કરી શકો. ઓકે, રાઈટ. તો ઓટોમેશન જે પણ કંઈ કરો વોટ્સઅપની અંદર, આવું તમે તમને ઇન્ડિયા માર્ટ કીધું, તમે એવું ગૂગલ્સની અંદર તમે સમજો કે એડવર્ડ ચલાવો છો અથવા તો ફેસબુકની અંદર તમે કોઈ પણ કેમ્પેન ચલાવો છો કે ઈમેલનો કોઈ પણ કેમ્પેન ચલાવો છો, દરેકની સાથે વોટ્સઅપ ઇન્ટિગ્રેટ કરી શકો છો. તો જેમ ફેસબુકમાં લીડ જનરેટ થઈ તો એક ફેસબુકમાં કોઈ પણ સેલ્સ માટેનું કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે. હવે એ કેમ્પેનની અંદર યુ નેવર નો કે ક્યારે લીડ જનરેટ થશે, એ સવારે પણ આવશે, રાત્રે પણ આવશે, સાંજે પણ આવશે, ક્યારે પણ આવશે. તો એ ટાઈમે તમારી ઓફિસ ચાલુ નથી તો એને એટલીસ્ટ જ્યારે ઇન્ક્વાયરી ફોર્મ સબમિટ કર્યું છે તો એ ટાઈમે રિયલ ટાઈમ વોટ્સઅપ મેસેજ જતો રહેશે ને તમને સારું લાગશે કે ના ચલો આ મને તરત ઇમિડિયેટ રિસ્પોન્સ આપ્યો. એટલે જેટલો રિસ્પોન્સ તમારો ફાસ્ટ હશે ને એટલું તમારું ક્લોઝિંગ આવવાના ચાન્સીસ વધી જશે. ઓકે, હવે ડિજિટલ માર્કેટિંગમાં તમે વોટ્સઅપની વાત કરી તો એમાં એક અત્યારે એક પ્રોબ્લેમ એવો આવી રહ્યો છે કે લાઈક એઝ અ બિઝનેસ ઓનર હું પણ ડેલી એટલા બધા મેસેજીસ આવે છે, ખાલી પ્રમોશનલ મેસેજીસ હોય છે, તો એના કારણે ઘણીવાર બ્રાન્ડની નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડે છે કે મતલબ આ શું રોજ મેસેજ કરે છે, કાં તો આપણને બ્લોક કરી દે. જો બ્લોક કરી દેશે તો મારું પોટેન્શિયલ કસ્ટમર જતો રહેશે. તો આવું ના થાય એના માટે શું રસ્તો છે કે આપણે ઓટોમેશનમાં આપણે એને મેસેજ પણ કરી શકીએ, જે આપણા ડેલી સબસ્ક્રાઈબર છે એમને પણ આપણા મેસેજ જાય,
આની પાછળની શું સ્ટ્રેટેજી તમારા એક્સપિરિયન્સથી તમે ક્રિએટ કરી શકો છો કે જેના કારણે એક્ઝિસ્ટિંગ વ્યુઅર્સ બોર નથી થતા, ઇરિટેટ નથી થતા? નાઇસ ક્વેશ્ચન. અત્યારે વોટ્સઅપનો જેમ કીધું એમ ઘણા બધા મેસેજ આવતા હોય છે. તો પહેલાં પહેલું તો તમારો જે બિઝનેસ છે ને એની ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે, ઓકે, રાઈટ, એ તમે ડિફાઇન કરો. ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ડસ્ટ્રીયલ ટૂલ્સ ઇક્વિપમેન્ટ સપ્લાય કરો છો, તો એ વસ્તુ તમે ગ્રોસરી સ્ટોરને કે મેડિકલ સ્ટોર્સના નંબર પર તમે માર્કેટિંગ કરશો, તમને રિઝલ્ટ નથી મળવાનો. રાઈટ. એ તમને બ્લોક કરવાનો છે કે સ્પામ રિપોર્ટ કરવાનો છે. તો એ માર્કેટિંગ તમારું નીશ હોવું જોઈએ, તમારું ટાર્ગેટ ઓડિયન્સ ફિક્સ હોવો જોઈએ કે મને આ જગ્યાએ માર્કેટિંગ કરવાનું છે. આ નંબર 1 પ્રાયોરિટી, કે એ જ જગ્યાએ તમારે માર્કેટિંગ કરવું જોઈએ. સેકન્ડ વસ્તુ, કદાચ તમે એને મેસેજ મોકલો છો પણ એ પાર્ટી ઇન્ટરેસ્ટ નથી, તો વોટ્સઅપ મેસેજની અંદર અનસબસ્ક્રાઇબનું બટન હોય છે. એવા બટન્સથી પણ તમે મેસેજ મોકલી શકો. અનસબસ્ક્રાઇબનું ઓપ્શન આપી દો, જો એને ઇન્ટરેસ્ટ નહીં હોય તો અનસબસ્ક્રાઇબ કરશે. ઓકે, રાઈટ. અને ત્રીજું ઓપ્શન એવું છે કે એને મેસેજ મોકલો કે ઇફ યુ વોન્ટ રેગ્યુલર અપડેટ ફ્રોમ અવર એન્ડ, જોઈન અવર કોમ્યુનિટી ગ્રુપ. એનો કોમ્યુનિટી ગ્રુપની લિંક આપી દો, તો એ લિંક ઉપર ક્લિક કરશે, કોમ્યુનિટીની અંદર જોઈન થઈ જશે. તો તમે એક જ મેસેજ નાખવાથી તમારા 1000 ઓફ કસ્ટમર્સને એક સાથે અપડેટ આપી શકશો. એમાં કોઈ પણ વોટ્સઅપ માર્કેટિંગનું એડિશનલ ટૂલ્સ પણ યુઝ કરવાની જરૂર નહીં પડે, અથવા તો કંઈ પણ નહીં. કોમ્યુનિટીની અંદર એક જ મેસેજ નાખવાથી તમારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એ લોકોને રિયલ ટાઈમ અપડેટ મળી જશે. ઓકે. હવે વોટ્સઅપ જે છે એ એની પોતાની સિક્યોરિટી એટલી બધી ટાઈટ છે કે હવે મારે એક સાથે મલ્ટિપલ મેસેજીસ કરવા છે, લાઈક 500 to 1000 મેસેજીસ પર ડે મારે કરવા છે. તો શું એ વોટ્સઅપ અલાઉ કરે છે? અને કરે છે તો કઈ રીતે કરે છે? તમારી જોડે એનું સિગ્નિફિકન્ટ ટૂલ ડેવલપ કરેલું છે, એના વિશે થોડું જાણવું છે. નાઇસ ક્વેશ્ચન. લાઈક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરે છે તો બટ ઓબ્વિયસલી અર્નિંગ કરવા માટે જ કરતા હોય. તો ફેસબુકે વોટ્સઅપને એક્વાયર કર્યું તો એને કંઈક અર્નિંગ કરવા માટે જ આ વસ્તુ ટૂલ્સનો એને લોંગ ટર્મ પ્લાનિંગ કરીને લીધેલું છે. તમે જો એક નંબર પરથી વધારે મેસેજ મોકલશો તો એ બ્લોક તમને કરી શકે. તો એના માટે અમે ટૂલ્સ ડેવલપ કર્યું છે કે તમે એક સાથે એક જ સોફ્ટવેરની અંદર 5, 10, 15, 20, 25, 50, 100, 200 નંબર સુધી તમે સ્કેન કરી શકો અને તમે મોકલી શકો મેસેજીસ. ફોર એક્ઝામ્પલ, તમે એક નંબરથી 100 લોકોને મેસેજ મોકલો છો, તો 10 લોકોને તમારે 10 નંબર તમારી પાસે છે, તમે 1000 લોકોને મેસેજ મોકલી શકશો, રાઈટ. અને રોટેશનમાં ચલાવો કે ફર્સ્ટ મેસેજ ફર્સ્ટ નંબરથી જાય, સેકન્ડ મેસેજ સેકન્ડમાંથી જાય, ત્રીજો મેસેજ ત્રીજા નંબરથી જાય, 10મો મેસેજ 10મા નંબર જાય, અગેન 11મો મેસેજ પહેલા નંબરથી જાય. તો એ રોટેશનમાં આવશે, તો એ રોબોટિક નહીં લાગે અને તમારા મેસેજ ઇઝીલી ફ્લોટ પણ થઈ જશે અને તમારો નંબર બ્લોક પણ નહીં થાય. ઓકે. બીજું એક ઓપ્શન એવું કરી શકાય કે વોટ્સઅપ ઓફિશિયલ એપીઆઈ છે. વોટ્સઅપ ઓફિશિયલ એપીઆઈની અંદર એક નંબર પર 1000 મેસેજ પર મંથ ફ્રી આપતા હોય છે. ઓકે, રાઈટ. સો ઇફ યુ હેવ મલ્ટિપલ નંબર્સ, અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમે વોટ્સઅપ નંબર લેન્ડલાઇન ઉપર પણ ચાલુ કરી શકો છો. અચ્છા. રાઈટ. સો તમારી ઓફિસની અંદર, ઘરે, કઝિન, ત્યાં રિલેટિવ ત્યાં આગળ લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇન પર વોટ્સઅપ એક્ટિવેટ કરો. તમે વોટ્સઅપ વેબ જે છે, જે સોફ્ટવેર છે એના થ્રુ પણ મોકલી શકો. અધરવાઇઝ એને ઓફિશિયલ એપીઆઈ સાઇન અપ કરો. તમારી પાસે 10 નંબર છે, 20 નંબર છે, 25 નંબર છે, તો 25 નંબર પર દર મહિને 1000 મેસેજ એટલે 25,000 મેસેજ ફ્રી ઓફ કોસ્ટ મોકલી શકો છો. ઓકે. સો ઓફિશિયલ એપીઆઈમાં જ્યારે તમે મેસેજ મોકલો છો ને, તો એમાં કોઈ પણ દિવસે બેન થવાનો ચાન્સીસ નથી, કારણ કે તમે ઓફિશિયલ એપીઆઈ યુઝ કરો છો. અને અમે લોકો એવું રિકમેન્ડ કરીએ છીએ કે તમે વોટ્સઅપ વેબ એપીઆઈ યુઝ કરો કે ઓફિશિયલ એપીઆઈ યુઝ કરો, દરેકની અંદર અનસબસ્ક્રાઇબનું બટન તો મૂકી જ દો, જેથી કરીને જેને મેસેજ નથી જોઈતો તો એ અનસબસ્ક્રાઇબ કરી નાખે અને એનું અનસબસ્ક્રાઇબનું લિસ્ટ અલગ બની જાય. અમારી પાસે વોટ્સઅપ વેબ સોફ્ટવેરની અંદર અને એપીઆઈની અંદર બંનેની અંદર અનસબસ્ક્રાઇબનો ઓપ્શન છે, અને બંનેમાં એવું ઓપ્શન આપેલું કે કોઈ પણ મને જો અનસબસ્ક્રાઇબ કરે છે તો ફ્યુચરમાં કોઈ પણ નંબરથી એને મેસેજ જશે નહીં. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10 નંબર છે, 15 નંબર છે, 20 નંબર છે, 20 નંબરથી હું માર્કેટિંગ કરું છું, પણ એણે એક ફર્સ્ટ નંબરમાં એને અનસબસ્ક્રાઇબ કરું તો ફ્યુચરમાં મારા 20મા નંબરથી પણ એને મેસેજ જશે નહીં. એ અનસબસ્ક્રાઇબનું લિસ્ટ અલગ જ બની છે. જ્યારે મેસેજ સેન્ડ કરીશ ને તો એ અનસબસ્ક્રાઇબ વાળા જેટલા પણ યુઝર્સ છે એના મેસેજ ડિલિવર નહીં થાય, જેથી કરીને મારો નંબર બ્લોક થવાના ચાન્સીસ ઘટી જશે. ઓકે, ગ્રેટ. બરાબર છે. હવે તમે જે આ વાત કરી એમાં સક્સેસ રેશિયો કેટલો છે? તમારા એક્સપિરિયન્સ પરથી તમે શું કહી શકો કે સક્સેસ સ્ટોરીઝ કેટલી ક્રિએટ થયેલી છે? મેં તમને અગેન કીધું એ પ્રમાણે કે ટાર્ગેટેડ ઓડિયન્સ જો તમારી પ્રોપર હોય, કે તમારા જે ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ ટૂલ્સ જે છે તમે સપ્લાય કરો છો, તો એની ટાર્ગેટેડ ઓડિયન્સ જે પણ જે તે ઇન્ડસ્ટ્રી છે, તો તમારી પાસે ઓન ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીનો ડેટાબેઝ હોય, તમે એને ટાર્ગેટ કરશો તો એની અંદરથી ઓર્ડર આવવાના ચાન્સીસ વધારે રહેશે. તમે જનરલ માર્કેટિંગ કરશો તેમાંથી કદાચ રેશિયો ઓછો આવશે. પણ માર્કેટિંગની હું તમને બે વસ્તુ કહીશ
કે વોટ્સઅપ એ જે છે ને એ કન્ટિન્યુઅસ તમે જ્યારે પ્રોડક્ટનું તમારું પીચ કરશો ને તો તમારું બ્રાન્ડિંગ પણ થવાનું છે અને કદાચ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ ટૂલ્સો તમે મેસેજ ડ્રોપ કર્યો તો મે બી એને ઇમિડિયેટ એને રિક્વાયરમેન્ટ નથી, પણ કદાચ મહિના પછી તમારું ક્લોઝિંગ આવી શકે, 2 મહિના પછી આવી શકે, 3 મહિના, કારણ કે એ ફ્રિક્વન્ટ રિક્વાયરમેન્ટ નથી. તો ફ્રિક્વન્ટ રિક્વાયરમેન્ટ વાળી કોઈ પણ વસ્તુ હશે, લાઈક ફૂડ છે, તો એને ખબર છે કે આ વસ્તુ જો રેગ્યુલર રૂટીનની અંદર જરૂર પડે, ખાખરા છે કે XYZ વસ્તુ છે કે FMCG નું કોઈ પણ પ્રોડક્ટ છે જે રોજે રોજ યુઝ થવાની છે, તો એનો ઓર્ડર કદાચ તમને જલ્દી મળે પણ આ રિઝલ્ટ મળતા હોય છે. તો એનું પણ તમે એનાલિસિસ કરી શકો કે કેટલા લોકોના રિપ્લાય આવે છે, કેટલા લોકોના ઓર્ડર આવે છે, કઈ ઓડિયન્સમાંથી ઓર્ડર આવે છે. તો એનાલિટિક તમે જો કરશો ને, જે બી MNC કંપની હોય છે ને એ સક્સેસ એટલા માટે હોય છે કે એનાલિટિક યુઝ કરતી હોય છે, કોઈ પણ માર્કેટિંગ ટૂલ્સમાં એનાલિટિક યુઝ કરતી હોય છે. જ્યારે એક સ્ટાર્ટઅપ હોય છે ને એ ફક્ત સ્પેન્ડ કરતો હોય છે ડિફરન્ટ જગ્યાએ, એને એમ લાગે મેં 4 જગ્યાએ 5 જગ્યાએ 10 જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, પણ એકચ્યુઅલી એના 2 જગ્યાએથી આઉટપુટ નીકળતું હોય છે, 8 જગ્યાના પૈસા વેસ્ટ જતા હોય છે. ઓકે, તો એ પણ તમારા એનાલિટિકની અંદર જોવું પડતું હોય છે. ઓકે. બીજું મારું ક્વેશ્ચન એ છે કે લાઈક હું બુક માય શો કે કોઈ બી એવી ઓનલાઈન કંપની છે કે જેના ઉપર હું બુકિંગ કરું છું, તો બુકિંગ કર્યા પછી એમના વોટ્સઅપ પરથી મને મેસેજ આવે છે ટિકિટનો, અને એ વોટ્સઅપ ઉપર હું જોઉં છું તો બુક માય શો અને બાજુમાં ગ્રીન ટિક હોય છે, બરાબર. તો આપણું જે નોર્મલ વોટ્સઅપ બિઝનેસ છે કાં તો નોર્મલ વોટ્સઅપ છે અને બ્લુ ટિકવાળું જે વોટ્સઅપ છે એમાં કંઈ ડિફરન્સ છે? એ લોકો એડિશનલ કોઈ એડવાન્ટેજીસ આપે છે? કેમ કે મને ખબર છે ત્યાં સુધી એ લોકો જોડે જે ડેટાબેઝ હશે એ કરોડ્સમાં હશે, તો વોટ્સઅપ એ લોકોને કઈ રીતે કરોડ લોકોને મેસેજ કરવા માટે અલાઉ કરે છે? એનું પર્ટિક્યુલર ચાર્જિસ લે છે કે શું? એ થોડું ડિટેલમાં તમે સમજાવી શકો? યસ, નાઇસ ક્વેશ્ચન. તો વોટ્સઅપની અંદર મેં જેમ કીધું એમ કે વોટ્સઅપ સોફ્ટવેર છે, તમે વોટ્સઅપ વેબ API કહેવાય ને, અને વોટ્સઅપ ઓફિશિયલ API કહેવાય. તમને કીધું કે ભાઈ એક નંબર પર 1000 મેસેજીસ ફ્રી આપે છે. પછી તમે કોઈ પણ મેસેજ કરો છો, પ્રમોશનલ મેસેજ, તો કંપની તમને 72 પૈસા ચાર્જ કરતી હોય છે. ઓકે. અને જો ટ્રાન્ઝેક્શનલ મેસેજ છે, ફોર એક્ઝામ્પલ તમે તમારા બિલિંગ સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર કે કોઈ પણ ERP CRM સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે ને ટ્રાન્ઝેક્શનલ મેસેજ જતા હોય છે, તેમાં 30 પૈસા ચાર્જ કરતી હોય છે કંપની. ઓકે. તો આ એક API નું ફર્સ્ટ સ્ટેપ થયું. તમે જ્યારે 1000 મેસેજ પર ડે નાખો છો તો લિમિટ ઇન્ક્રીઝ થાય છે 5000 મેસેજ પર, 5000 તમે પર ડે નાખો છો એટલે લિમિટ ઇન્ક્રીઝ થાય 10000 પર, 10000 મેસેજ પર ડે નાખો છો તમે એટલે લિમિટ ચાર્જ ઇન્ક્રીઝ થાય 1 લાખ ઉપર. તો ગ્રેજ્યુઅલી તમારી લિમિટ વોટ્સઅપના એન્ડથી ઇન્ક્રીઝ થતી હોય છે અને પર મેસેજ પર લોકો ચાર્જ લેતા હોય છે, પ્રમોશનલ મેસેજનો, ટ્રાન્ઝેક્શન મેસેજનો. ઓકે. હવે તમે જેમ કીધું એમ કે ગ્રીન ટિક, તો એ ગ્રીન ટિક શું છે? તો જે કંપનીની લિમિટેડ કંપની છે અથવા તો જેની માર્કેટની અંદર રેપ્યુટેશન સારી છે અથવા તો સ્પામ ને બ્લોક રેશિયો ઓછો છે, એ ગ્રીન ટિક માટે એપ્લાય કરી શકે. ઓકે. બેઝડ ઓન ડોક્યુમેન્ટ, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, વોટ્સઅપ જે છે એ ગ્રીન ટિક પ્રોવાઈડ કરતી હોય છે, અને ગ્રીન ટિક પ્રોવાઈડ કર્યા પછી તમારું જે પણ કંઈ કંપનીનું નામ હોય એ નામ અને પાછળ ગ્રીન ટિક એ લગાવી આપતા છે, એટલે વેરીફાઈડ થઈ ગયું એકાઉન્ટ એ થતું હોય છે. હવે એ એક જ નંબરથી તમે એક દિવસના 1000થી માંડી અને 1 લાખ મેસેજ સુધી તમે મોકલી શકો, તો નંબર બેન્ડ નથી થતો એમાં. ઓકે. હવે વોટ્સઅપ ગ્રીન ટિક આપવાના કોઈ ચાર્જિસ લે છે? વોટ્સઅપ કંપની અથવા તો મેટા જે છે એ એના ગ્રીન ટિકના કોઈ ચાર્જિસ લેતી નથી. તમારી પાસે જો સારું એવું નોલેજ હોય, આ કેવી રીતના એપ્લાય કરવાનું, કયા ડોક્યુમેન્ટ જોઈએ, શું જોઈએ, શું નહીં, તો આ ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ એડિશનલ મેટા કંપની ચાર્જ લેતી નથી. બટ યસ, તમે કોઈ પણ કન્સલ્ટન્ટ થ્રુ જાઓ કે જે તમારી કન્સલ્ટન્સી લેતું હોય તો તમને ગ્રીન ટિક અપાવતું હોય, કારણ કે આમાં રિજેક્શનનો રેશિયો બહુ મોટો હોય છે, એનો વેરિફિકેશનનો ક્રાઇટેરિયા જે હોય છે બહુ હાઈ હોય છે. તો માઇનોર પોઈન્ટ્સ હોય છે જે ખબર નથી હોતી, જેના કારણે રિજેક્શન આવતા હોય છે. એના કારણે મેં એવી ઘણી કંપનીઓ જોઈ છે કે જેના 6 મહિના સુધી, 12 મહિના સુધી એપ્લાય કર્યા પછી પણ ગ્રીન ટિક નથી આવતું. 5 વખત એપ્લાય કર્યું, 10 વખત એપ્લાય કર્યું, પછી શું થાય, એક ટાઈમ એ ફ્રસ્ટ્રેટ છે અને એપ્લાય કરવાનું બંધ કરી નાખ્યું છે. સો બેટર તમારી પાસે પ્રોપર નોલેજ હોય તો ગો ફોર ઇટ. અધરવાઇઝ હાયર કન્સલ્ટન્ટ કે જે તમને વિધિન 10-15 ડેઝ કે 1 મહિનાની અંદર તમને ગ્રીન ટિક એપ્લાય કરીને આપી દેશે. ઓકે. જનરલી કન્સલ્ટન્ટ શું ચાર્જ કરે છે આ ગ્રીન ટિક માટે? ડિપેન્ડ, તમારી કંપનીની પ્રોફાઇલ કેવી છે એના ઉપર ચાર્જિસ વેરી કરતો હોય છે. ઓકે. તો બેઝિક સમજો કંપની પ્રોફાઇલ બહુ સારી હોય, મીડિયા કવરેજ હોય, બેકલિંક જનરેટ થયેલી હોય, રેપ્યુટેડ કંપની હોય, સર્ટેન ટર્નઓવર હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, ઘણા બધા ક્રાઇટેરિયાસ હોય છે. જો બધા ક્રાઇટેરિયા ફુલફિલ થતી હોય તો બેઝિક કદાચ 5,000 to 10,000 રૂપીસ કન્સલ્ટન્સી લઈને કરતી હોય છે. પણ જો આખી પ્રોફાઇલ બિલ્ડઅપ કરવાની હોય તો પ્રોફાઇલ કેવી રીતના અને કેટલી બિલ્ડઅપ કરવાની છે, એની કઈ કઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ આપવાની છે, ક્યાં ક્યાં વિઝિબિલિટી કરવાની છે, કેટલી બેકલિંક જનરેટ કરવાની છે, કેવા કન્ટેન્ટ ક્રિએટ કરવાના છે, આ બધું મેટર કરતું હોય છે. તો એ પ્રમાણે ચાર્જિસ વધી પણ શકે. ઓકે, બરાબર છે. સરસ.
સો તમે વોટ્સઅપ માર્કેટિંગ રિલેટેડ ઓલમોસ્ટ મારા દરેક ક્વેશ્ચનનો આન્સર આપ્યો. થેન્ક યુ સો મચ. ઘણા બધા ડાઉટ્સ હતા જે મને ક્લિયર થઈ ગયા. અને હવે આપણે જે ટોપિક પર વાત કરવી છે એ છે ઈમેલ માર્કેટિંગ. ઓકે, બરાબર. હવે પર્સનલી મને ખ્યાલ છે ત્યાં સુધી ઈમેલ માર્કેટિંગ B2B કસ્ટમર્સ માટે વધારે યોગ્ય છે. તો મારે જાણવું છે કે ઈમેલ માર્કેટિંગમાં કોઈ એવા ટૂલ્સ છે કે જેમ તમે વોટ્સઅપમાં સમજાવ્યું એક સાથે તમે 1000 મેસેજ શૂટ કરી શકો છો પર ડે. તો સેમ વસ્તુ ધારો કે મારો જે એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ છે કે જેમાં મારી જોડે ઈમેલ આઈડીઝ છે મારા કસ્ટમરના, તો એમાં કોઈ એવું ટૂલ અવેલેબલ છે કે જેને હું લાઈક મેં એવું કોઈ ફનલ ડિઝાઇન કર્યું છે કે હું 15 ડેઝ પર એને એક એજ્યુકેશન બેઝ માર્કેટિંગનો એક એને મેસેજ કરું છું, એને એ પછી હું એને પ્રોડક્ટ પીચ કરું છું. તો આના માટે ઈમેલનું કોઈ એવો ટૂલ છે કે જે તમે મને સમજાવી શકો કે કઈ રીતે થઈ શકે? ઈમેલ જે છે ને એ સૌથી ટફ સબ્જેક્ટ છે. જેટલા બી માર્કેટિંગ ટૂલ્સ, ડિજિટલ માર્કેટિંગ ટૂલ્સ છે ને, આમાં ઈમેલ સૌથી ટફ સબ્જેક્ટ છે. અચ્છા. રીઝન શું છે કે એની અંદર એટલા બધા ક્રાઇટેરિયાઝ હોય છે અને દરેક કંપની વાઇઝ ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ઓકે. એટલે એક લેમેન માટે અથવા તો એક બિઝનેસમેન માટે બધા જ ક્રાઇટેરિયા સમજવાના વેરી ડિફિકલ્ટ, અથવા તો એના બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના એ બહુ ડિફિકલ્ટ હોય છે. છતાં પણ એમેઝોન AWS જે છે એમાં તમે SMTP સર્વિસ પ્રોવાઈડર SMTP લો તમે, અથવા તો એનું ઈમેલ માર્કેટિંગ તમે ટૂલ્સ યુઝ કરો તો તમારો ડિલિવરી રેશિયો જે છે એ સારો થશે અને સ્પામની અંદર જવાના ચાન્સીસ તમારા ઓછા રહેશે. ગેરંટી નથી 100%, બટ 80 to 90% તમારો સક્સેસ રેશિયો એની અંદર મળશે. બીજી એક કંપની છે convertkit.com કરીને છે, એ બધા ઘણા બધી કંપનીઓ છે, તો એનો પણ સક્સેસ રેટ સારો છે. તો ઇનબોક્સ ડિલિવરી છે ને એ બિગેસ્ટ ચેલેન્જ છે. ઓકે. બીજું કેવું છે, તમે જે કન્ટેન્ટ લખો છો એમાં ઓપન રેટ કેટલો છે, તમારો ઈમેલનો ઓપન રેટ કેટલો છે, બાઉન્સ રેટ કેટલો છે, તમારી પાસે બાઉન્સ સર્વર છે કે નહીં, તમારા IP કયા જાય છે, પછી તમારા કન્ટેન્ટ. ફોર એક્ઝામ્પલ એક તમને નોર્મલ બતાવો તો કોઈ લખતું હોય છે ઓફર, બરોબર છે, તો ઓફર લખ્યું OFFER, તો ઓફર તમે લખો તો એ તમને રોબોટ મીન્સ કે AI બેઝ ઉપર બધું થઈ ગયું છે, તો એ તમને કન્ટિન્યુઅસ જો એ ડિટેક્ટ કરશે તો તમારો જે છે કન્ટેન્ટ સ્પામ કરી નાખશે. તો તમારો મેલ છે સ્પામમાં જવાના ચાન્સીસ રહેશે. તો તમે ઓફરની જગ્યાએ 0 લખી નાખો, તો AI તમને ડિટેક્ટ નહીં કરે કે આ ઓફર છે કે FFER જ છે, રાઈટ. તો એના કારણે તમારા સ્પામની અંદર જવાના ચાન્સીસ ઘટી જશે. તો આવા નાના એટલા બધા પોઈન્ટ છે. તમારા કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટની અંદર ક્યાંક તમે એવો વર્ડ યુઝ કર્યો કે જે કન્ટેન્ટ સ્પામ કન્ટેન્ટની અંદર કન્સિડર કરે છે ગૂગલ. મેઇનલી અત્યારે બધી જગ્યાએ ગૂગલ્સના સર્વર વધારે છે, તો ગૂગલનો AI બેઝ પર જે રોબોટ હોય છે એ રોબોટ ડિટેક્ટ કરતો હોય છે કે આ કન્ટિન્યુઅસ સ્પામિંગ થતો હોય છે, આનો ઓપન રેટ ઓછો છે, બાઉન્સ રેટ વધારે છે, તો તમારો એ જે છે તમારો ઇવન ડોમેન, ફોર એક્ઝામ્પલ redica.com છે, તમારું જે પર્સનલ ડોમેન યુઝ કરો છો ને એ ડોમેન બ્લેકલિસ્ટ પણ થઈ શકે. ઓકે. કે તમારો નોર્મલ તમે મેલ મોકલો તો પણ એ ડિલિવર ના થાય, અથવા તો થાય તો એ સ્પામની અંદર અથવા જંક મેલની અંદર ડિલિવર થાય, ઓકે, અથવા પ્રમોશનની અંદર ડિલિવર થાય, તો એવું પણ થઈ શકે. એટલે એ જે છે ને એ થોડો ટફ સબ્જેક્ટ છે ફોર એની સ્ટાર્ટર. કોઈ પણ જે ચાલુ કરવું હોય ઈમેલ માર્કેટિંગ તો ConvertKit છે અથવા તો AWS બેની સર્વિસ લઈ અને ગ્રેજ્યુઅલી ગ્રો કરવો જોઈએ અને ઈમેલ મોકલવા જોઈએ. ઓકે. બીજો મારો એક ક્વેશ્ચન છે કે લાઈક તમે જેમ જણાવ્યું કે સ્પામમાં જવાના ચાન્સીસ વધારે છે, તો આપણે પહેલેથી જ એવું કંઈ કરી શકીએ, એવી કોઈ સ્ટ્રેટેજી પ્લાન કરી શકીએ કે કસ્ટમર પોતે આપણને આપણા ઈમેલ આઈડી થ્રુ સબસ્ક્રાઇબ કરે છે? જો એણે એક વખત ઇનિશિયલી આપણને સબસ્ક્રાઇબ કરી દીધું તો આઈ થિંક મને એવું લાગે છે કે પછી સ્પામમાં જવાના ચાન્સીસ ઓલમોસ્ટ 0% છે. કેમ કે જ્યારે કસ્ટમર પોતે તમને અલાઉ કરે છે કે તમે મેસેજ ડ્રોપ કરી શકો છો એને, તો ત્યારે મેલ જવાના ચાન્સીસ 100% થઈ જાય. તો આના માટેની તમારી જોડે એવી કોઈ કન્ટેન્ટ સ્ટ્રેટેજી છે કે જેના કારણે કસ્ટમરને એવું યોગ્ય લાગે કે હા પર્ટિક્યુલર આ મેસેજ કાં તો જે બી PDF છે કે મતલબ જે પણ મેલ છે મારા માટે યોગ્ય છે, તો એ ત્યાં જ સીધું ક્લિક કરે? તો એવા તમે કોઈ આઈડિયા જણાવી શકો કે તમારી પાસે જો સબસ્ક્રાઈબરનું લિસ્ટ હોય તો તમે પછી કોઈ પણ ટૂલ્સ યુઝ કરી, ઇવન GMass છે, G Suite છે, અથવા તો ConvertKit છે કે AWS છે, કોઈ પણ જો સબસ્ક્રાઈબર હોય તો તમારા સ્પામ કન્ટેન્ટ અથવા સ્પામની અંદર જવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. તમે જો માસ ઇમેલિંગ કરો છો, માસ પ્રમોશન કરો છો ને, તો એની અંદર તમારે બહુ બધા પેરામીટર્સ ધ્યાન રાખવા પડે. તો લેટેસ્ટ નવી ગાઈડલાઈન તમારે ડીકીમ છે, DMass છે, આ બધું પણ કમ્પલસરી કરી નાખ્યું છે ઇનબોક્સ ડિલિવરી માટે. તો એ બધું તમે જો એક ઇન્ડિવિજ્યુઅલ લેવલને કોઈ પણ એવા થર્ડ પાર્ટી ટૂલ્સ પણ આવતા હોય છે કે જેની અંદર તમે મલ્ટિપલ SFTP સર્વિસ પ્રોવાઈડર ઇન્ટિગ્રેટ કરી શકો. ઓકે. ફોર એક્ઝામ્પલ તમારું હોસ્ટિંગ હબમાં અથવા તો GoDaddyમાં કે કોઈ પણ જગ્યાએ તમારું હોસ્ટિંગ સર્વર છે, તેમાં ઈમેલ છે, અથવા તો Gmailનો ઈમેલ છે, Yahoo છે,
કે કન્વર્ટ કિટ છે, કે મેલચીમ છે, સેન્ડગ્રીડ છે, તો આ બધાના SMTP સર્વિસ પ્રોવાઈડર છે. બધાના SMTP તમે એક જગ્યાએ, ઇવન Amazon AWS તમે એક સિંગલ જગ્યાએ ઇન્ટિગ્રેટ કરી શકો અને દરેક ઈમેલ ડિફરન્ટ SMTP સર્વિસ પ્રોવાઈડ થઈ જાય. એટલે જેમ WhatsApp મેં કીધું કે તમે રોટેશન કરો, ઇવન આમાં પણ તમે રોટેશન કરી અને પ્રમોશન પણ કરી શકો અને તમારા જે સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબર પણ તમે મોકલી શકો. ઈમેલ એક જ હશે, info@radicaldescartes.com અથવા તો info@hardyinfotech.com, sales@hardyinfotech.com. જે પણ તમારો ઈમેલ હશે એ જ ઈમેલ જશે, પણ SMTP સર્વિસ પ્રોવાઈડર છે ડિફરન્ટ જશે. તો એના IP અલગ જશે અને દરેકના એમાં અલગ જશે. પછી એમાં પણ તમારે રિસર્ચ તો કરવો પડશે કે સમજો સેન્ડગ્રીડ છે એનો ઇનબોક્સ ડિલિવરી રેટ શું છે, કે સેન્ડિંગ બ્લુ છે એનો ઇનબોક્સ ડિલિવરી રેટ શું છે. કારણ કે એ લોકો પણ થર્ડ પાર્ટીને જ્યારે વેચતા હોય છે તો કોઈએ માસ ઇમેલિંગ કર્યું હોય અને એમનો IP જો સ્પામ થઈ ગયો અથવા તો બ્લેકલિસ્ટ થઈ ગયો હોય અને એ IP પરથી જો તમારો ઈમેલ જાય છે તો એ પણ બાય ડિફોલ્ટ સ્પામમાં જતો હશે તો બ્લેકલિસ્ટ થશે. તો આ તમે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર યુઝ કરો, એમાં ટ્રસ્ટેડ સર્વિસ પ્રોવાઈડર AWS અને કન્વર્ટ કિટ છે, આ બેનો યુઝ કરશો એટલે તમારા ઇનબોક્સ રેટ છે એ સચવાઈ રહેશે. ઓકે, હવે આપણે જે વ્યુઅર્સ છે એમાં 90% લોકો MSME વાળા છે, બરાબર? તો હવે MSME માટે આજે મારી કંપની છે xyz.com, તો મારે કંપનીના નામ પર ઈમેલ ID મારું જનરેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? લાઈક અત્યારે તો જીમેલ યુઝ કરીએ છીએ તો xyz@gmail.com આવે, બટ એની જગ્યાએ મારે કંપનીનું નામ રાખવું છે તો શું કરી શકાય અને એનો ચાર્જિસ શું હોય છે જનરલી? તમારું કંપનીનું જો તમારે ઈમેલ જોતું હોય તો પહેલાં તમારા નામનો કોઈ પણ ડોમેન રજિસ્ટર હોવું જોઈએ. ઓકે, રાઈટ? તો તમે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર પાસે તમે ડોમેન રજિસ્ટર કરી નાખો, પછી એ જ સર્વિસ પ્રોવાઈડર બરાબર છે તમને એ ઈમેલ સર્વિસ પ્રોવાઈડ કરી નાખશે. www.radicaldescartes.com છે, www.hardyinfotech.com છે. તો તમને krupal@hardyinfotech.com જોઈએ છે તો એ જે તે ડોમેન અથવા હોસ્ટિંગ સર્વિસ પ્રોવાઈડર તમને એક ઈમેલ આપી દેશે, નંબર 1. સેકન્ડ, તમે જે જીમેલ યુઝ કરો છો એને મેં કીધું GMass અને G Suite, મેં હમણાં આગળ વર્ડ યુઝ કર્યો, તો G Suite જે છે એ સેમ સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ તમારા ડોમેન ઉપર ઈમેલ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. એટલે krupal@hardyinfotech.com એ સર્વિસ તમે જીમેલમાંથી પણ લઈ શકો, રાઈટ? તો તમારે લોગિન કરવાનું છે જીમેલના પેજની અંદર, gmail.com લખાવો છે, પણ એમાં તમારો ઈમેલ એડ્રેસ krupal@hardyinfotech.com અને એની નીચે પાસવર્ડ લખીને તમે લોગિન કરશો તો આખો ઇન્ટરફેસ છે જીમેલનો આવશે, પણ એ તમે પર્સનલ ઈમેલ ID તરીકે યુઝ કરી શકશો. ઓકે, તો આવા ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર છે કે જે ઈમેલ પ્રોવાઈડ કરતા હોય છે, તો તમે એમાંથી ઈમેલ સર્વિસ લઈ શકો. ઓકે, નાઇસ. ઓકે, સો ઓલમોસ્ટ તમે ઈમેલ માર્કેટિંગ રિગાર્ડિંગ પણ મારા દરેક ક્વેશ્ચનનો આન્સર આપ્યો. સો હવે તો મારે પ્રેક્ટિકલ કરીને જોવું પડશે કે કેટલું ફિઝિબલ છે. સાચી વાત. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ લિંક્ડઇન ઉપર. તો લિંક્ડઇન ઉપર માર્કેટિંગ કરવું હોય તો કઈ રીતે થઈ શકે? કેમ કે મને તો એવું લાગે છે વન ટાઈપ ઓફ ફેસબુક અને લિંક્ડઇન સિમિલર હોય છે. નો ડાઉટ એ જસ્ટ બિઝનેસ પ્રોફાઇલ માટે છે. તો ત્યાં એવા કયા એડિશનલ ટૂલ્સ છે તો તમે ત્યાંથી કઈ રીતે ડેટા એક્સટ્રેક્ટ કરી તમારા ટાર્ગેટેડ ઓડિયન્સ ફાઇન્ડ કરી શકો? તમારા એક્સપિરિયન્સથી તમે મને જણાવી શકો કે એમાં કેટલું ડેડિકેટેડ કામ થઈ શકે છે? દરેક પ્લેટફોર્મ છે ને એની ઓડિયન્સ અલગ છે. ઓકે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની ઓડિયન્સ અલગ છે. ઇન્સ્ટાગ્રામની અંદર 18 થી માંડીને 30-35 સુધીની એજના લોકો અવેલેબલ છે. ફેસબુકની અંદર 80 થી માંડીને 60-65 સુધીની ઓડિયન્સ અવેલેબલ છે. તો દરેકની ઓડિયન્સ અલગ છે. સેમ વસ્તુ લિંક્ડઇનની અંદર જે છે એ લિંક્ડઇનની અંદર જેટલા પણ બિઝનેસમેન છે અથવા તો લિમિટેડ કંપની છે, પ્રાઇવેટ કંપની છે, મેન્યુફેક્ચરિંગ કંપની છે, એ બધી જ કંપનીઓ જે સારી પ્રોફાઇલવાળી છે, HNI ક્લાયન્ટ છે, એ બધા તમને લિંક્ડઇન ઉપર મળશે. કે તમને HNI ક્લાયન્ટને જો ટાર્ગેટ કરવા હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે તમે લિંક્ડઇનનો યુટિલાઇઝ કરો. હવે ડેટાબેઝની તમે વાત કરી તો થર્ડ પાર્ટી ઘણી બધી કંપનીઝ એવી છે, ઘણા બધા સોફ્ટવેર એવા છે કે જે લિંક્ડઇનમાંથી ડેટાબેઝ તમને એક્સટ્રેક્ટ કરીને આપતા હોય છે અને એનો સર્ટેન ચાર્જ લેતા હોય છે અને એ ચાર્જ લઈને તમને લિંક્ડઇનનો ડેટાબેઝ આપતા હોય છે. તમે એ લિંક્ડઇનમાંથી તમે એની પ્રોફાઇલ ફાઇન્ડ આઉટ કરો અને પ્રોફાઇલ ફાઇન્ડ આઉટ કરી અને તમે એને રિક્વેસ્ટ મોકલો. રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય એ પછી તમે એને કોઈ પણ તમારું પ્રોડક્ટ કે સર્વિસ કે કોઈ પણ વસ્તુ છે પીચ કરી શકો. તમને એવું લાગે છે કે સમજો કે ભાઈ મારે થર્ડ પાર્ટી ડેટાબેઝ યુઝ નથી કરવો અથવા તો કોઈ ટૂલ્સ યુઝ નથી કરવો, તો લિંક્ડઇનનો પોતાનો ટૂલ છે લિંક્ડઇન નેવિગેટર. એ ફર્સ્ટ મંથ ટૂલ્સ ફ્રી આપે છે. એમાં તમે નાખી દો કે ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલ કંપની, એના CEO છે, HR ડિપાર્ટમેન્ટ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ છે, તો તમને ઓલ વર્લ્ડના
જેટલા પણ ફાર્માસ્યુટિકલ કંપનીના ડિપાર્ટમેન્ટના લોકો અવેલેબલ હશે ને એના તમને કનેક્શનની લિંક તમને આપી દેશે. ઓકે. રાઈટ. તો એ લિંક પરથી તમારે રિક્વેસ્ટ મોકલો. તમે રિક્વેસ્ટ મોકલ્યા પછી એની સાથે રેપો બિલ્ડઅપ કરો અને તમે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ અને પીચ કરી અને એની સાથે કનેક્શન બિલ્ડઅપ કરી શકો. ઓકે. હવે લિંક્ડઇન નેવિગેટરની તમે વાત કરી, પેઇડ છે કે એ ફર્સ્ટ મંથ માટે પેડ છે. સેકન્ડ મંથથી દે ચાર્જ અરાઉન્ડ $100 પર મંથ? પર મંથ. ઓકે. એના માટે બિંગ અ ઇન્ડિયન આપણી પાસે બધી જ વસ્તુનું કહેવાય ને કે કંઈક પણ જુગાડ સુધી નાખતા હોય છે, તો દરેકની વસ્તુ જુગાડ હોય છે. તો લિંક્ડઇનની અંદર તમે જ્યારે ફર્સ્ટ મંથ ફ્રી આપતા હોય નેવિગેશન ટૂલ્સ, તો જેટલા પણ કનેક્શન છે એ કનેક્શન બિલ્ડઅપ કરી અને એની લિંક જે છે એ તમે સેવ કરી રાખી શકો. ફોર એક્ઝામ્પલ, તમારો ટાર્ગેટ છે કે આ વર્ષે મારે 5,000 લોકોને મારે ટાર્ગેટ કરવા છે, 5,000 લોકો સાથે કનેક્ટ કરવા છે. તો 5,000 લિંક તમે એ ડાઉનલોડ કરીને મૂકી રાખો અને પછી તમે જ્યારે ટાઈમ મળે એ પ્રમાણે તમે એના કનેક્શનનો ઉપયોગ કરી અને એને રિક્વેસ્ટ મોકલી શકો. લિંક્ડઇન અંદર શું છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ફેસબુક કે ઇન્સ્ટાને જેમ નહીં એડવર્ટાઇઝમેન્ટ રદ કરી, યુઝર્સે જોઈ, સબમિટ કર્યું અથવા બાય કર્યું, તો એ ટાઈપની ઓડિયન્સ ત્યાં આગળ નથી. રાઈટ. ત્યાં આગળ સૌથી રીચ પબ્લિક અથવા તો સૌથી મોટી કંપની MNC કંપની છે. એટલે તમારે એ લિંક મળ્યા પછી પણ તમારે બેકએન્ડનું જે વર્ક છે ને બહુ મોટું હોય છે. એની સાથે કનેક્શન રિક્વેસ્ટ મોકલવાય. તો કનેક્શન રિક્વેસ્ટ તમે કોઈ પણ સમજો કે ફાર્મા કંપનીને મોકલ્યું તો એ તમારું કનેક્શન કેમ એક્સેપ્ટ કરશે? તો એ કનેક્શન રિક્વેસ્ટની અંદર તમારા જે કન્ટેન્ટ જે નાખવાના છે ને એ એટલા એપ્રોપ્રિએટ હોવા જોઈએ કે એને એવું લાગે કે આ વ્યક્તિ વગર મારું કામ ચાલશે નહીં. તો એ કનેક્શન રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા પછી એવું નથી કે યાર કામ પતી ગયું. એ પછી તમારે એની સાથે જે કોમ્યુનિકેશનની સ્કિલ જે હોવી જોઈએ એ પ્રોપર નહીં હોય તો પણ એ તમને આન્સર નહીં કરે અથવા તમને બ્લોક પણ કરી શકે, આવું પોસિબિલિટી છે. તો આફ્ટર લિંક મળ્યો એક ફર્સ્ટ પાર્ટ થયો, રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી સેકન્ડ પાર્ટ થયો અને પછી કોમ્યુનિકેશન કરી થર્ડ પાર્ટ થયો, સેલ્સ જે છે ફોર્થ પાર્ટમાં આવે છે. એટલે એ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ મોટી કંપની સાથે તમે જ્યારે કામ કરો છો તો તમને એની વેલ્યુ પણ એટલી મોટી જ મળતી હોય છે. ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, લિંક્ડઇન આ બધા જ ટૂલ્સ છે. એમાં ફેસબુક ને ઇન્સ્ટાની તમે એડ ચલાવશો તો એની ટિકિટ સાઇઝો 500, 700, 1,000, 2,000 રૂપિયાની હશે, તમને સેલ્સ જલ્દી મળશે. એ જ વસ્તુ તમે જો 15, 20,000, 25,000, 50,000, લાખ રૂપિયાની વસ્તુ, 5 લાખ રૂપિયાની વસ્તુ વેચો તો ફેસબુક નહીં વેચાય વસ્તુ. તો એના માટે તમારે લિંક્ડઇન છે કે ગૂગલ એડવર્ડ્સ છે કે આવા કોઈ પણ ટૂલ્સનો યુઝ કરી તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ સિલેક્ટ કરવી પડશે. કોઈ તમારા હિસાબે કોઈ MSME કંપની ઓનરને ડિજિટલ માર્કેટિંગ ચાલુ કરવું છે તો કઈ ચેનલથી ચાલુ કરે તો એના માટે વધારે પ્રોફિટેબલ છે, કાં તો ત્યાં એનું બજેટ ઓછું ઓક્યુપાય થાય ઇનિશિયલી? કોઈ પણ કંપની હોય પહેલાં તો એનો એક ડિસાઇડ કરો કે એની ટાર્ગેટેડ ઓડિયન્સ કઈ છે. રાઈટ. મશીન મેન્યુફેક્ચરર છે કે કોઈ પણ ટ્રેડિંગની બિઝનેસની અંદર છે કે ફૂડ બિઝનેસની અંદર છે કે FMCGમાં છે, કયા બિઝનેસની અંદર છે, તો એની ટાર્ગેટેડ ઓડિયન્સ ક્યાં છે, એ ટાર્ગેટેડ ઓડિયન્સ ક્યાં આગળ મળશે એને એ પ્રમાણે એણે માર્કેટિંગ ટૂલ્સ લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, મશીન મેન્યુફેક્ચરર છે એ હોર્ડિંગ્સ કરશે અથવા તો રેડિયો એડવર્ટાઇઝમેન્ટ કરશે અથવા તો ફેસબુક એડવર્ટાઇઝમેન્ટ કરશે તો એને કોઈ રિઝલ્ટ મળતો નથી. એ વેસ્ટ ઓફ મની છે. એની પ્રેઝન્સ હોવી જોઈએ ફેસબુક ઉપર, લોકોની અવેરનેસ હોવી જોઈએ, પણ એનો મતલબ એમ નહીં કે એની અંદર લાંબો એને સ્પેન્ડ કરવાની જરૂર છે. એની પ્રેઝન્સ હોવી જોઈએ, એની લિંક હોવી જોઈએ, બેક લિંક હોવી જોઈએ, આ બધી વસ્તુ હોવી જોઈએ, પણ એનો ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે ત્યાં આગળ એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ. ઓકે. બીજું, ઓછું બજેટ છે તો ઓકે, તમારા સામે તમને ખબર પડી કે મારી ટાર્ગેટેડ ઓડિયન્સ છે એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં મળશે તો લિંક્ડઇન મળશે તો ગૂગલમાંથી મળશે કે હોર્ડિંગ્સમાંથી મળશે કે ક્યાં પણ મળશે. જે બી MSME કંપની છે સૌથી મોટી ભૂલ શું કરતી હોય છે કે એડવર્ટાઇઝમેન્ટ જે બી હોય બજેટ, ફોર એક્ઝામ્પલ 15,000 બજેટ છે કે 20,000 છે કે 25,000 છે કે 50,000 બજેટ છે, તો એ 15-20,000નું બજેટ મહિના 2 મહિનામાં સ્પેન્ડ કરી નાખશે અને પછી કે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરી નાખી. સો એવું કરવાની કોઈ જરૂર નથી. તમારું બજેટ ડિવાઇડેડ બાય તમે 12 કરી નાખો. યરની બજેટ બનાવો. ભલે તમારું 15,000 બજેટ છે, ડિવાઇડેડ બાય 12 કરી નાખો. એને મંથલી સ્પેન્ડ કરો. તમારે કન્સિસ્ટન્ટ તમારી એડવર્ટાઇઝમેન્ટ ચાલવી જોઈએ. ઓછી ચાલશે પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ કન્સિસ્ટન્ટ થવું જોઈએ. કન્સિસ્ટન્સી ઇઝ કી ફોર સક્સેસ. તો તમારું જો કન્સિસ્ટન્ટ માર્કેટિંગ નહીં ચાલે ને તો 3 મહિનામાં તમારું બજેટ પૂરું થઈ ગયું. તમને એવું લાગે કે ભાઈ મારી FMCGની પ્રોડક્ટ છે અથવા તો કોઈ પણ પ્રોડક્ટ છે, ફૂડની પ્રોડક્ટ છે, એકચ્યુઅલી એની સિઝન છે એ ચાલુ થઈ, મારી પાસે માર્કેટિંગનું બજેટ જ નથી. તો અથવા તો તમારી કોઈ સિઝનેબલ પ્રોડક્ટ છે તો એ પર્ટિક્યુલર એ ટેન્યુઅરની અંદર એ 2 મહિના, 3 મહિના, 4 મહિના તમારું બજેટ થોડુંક હાઈ કરી નાખો અને બાકી બધા દિવસોની અંદર તમારું બજેટ લો રાખો, પણ એન્ટાયર યર તમારી એડવર્ટાઇઝમેન્ટ ચાલવી જ જોઈએ. અમારી પાસે ઘણા લોકો એવા આવે છે કે તમે સોશિયલ મીડિયા મને મારું પોસ્ટિંગ કરી આપો, આ કરી આપો, હેશટેગ કરી આપો, કન્ટેન્ટ લખી આપો, બધું કરી આપીએ,
એ કર્યા પછી 3 મહિના 4 મહિના 6 મહિનાનું પેકેજ લીધું અથવા 12 મહિના પેકેજ લીધું, 6 મહિનામાં કે યાર કંઈ રિઝલ્ટ નથી મળતું, તમે આપણે હવે નથી કરવું અથવા 3 મહિના પછી નથી કરવું, તો હું કહું છું કે 3 મહિના પછી જો તમને એવું લાગતું નથી રિઝલ્ટ મળતું તો પહેલે દિવસથી કરો જ નહીં તમે. તમારું બજેટ ફિક્સ છે, 10,000 છે, 15,000, 20,000, 25,000, એ પ્રમાણે બજેટ તમે 12 મહિનાનું ડિવાઈડ કરી અને કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ કરો, કન્ટિન્યુઅસ પોસ્ટિંગ કરો, ભલે 2 પોસ્ટ કરો તમે, પણ એ તમારે કન્સિસ્ટન્ટ કરો, કારણ કે દરેકની અંદર એલ્ગોરિધમ કામ કરતા હોય છે. જરૂરી નથી કે તમે આજે 3 મહિનાની અંદર પોસ્ટ નાખી છે, તમને રિઝલ્ટ ના મળ્યું અને નેક્સ્ટ 3 મહિનાની અંદર રિઝલ્ટ નહીં જ મળે. રાઈટ. રીલ્સમાં પણ તમે જુઓ કે કોઈ પણ રીઝન વગર રીલ્સ વાયરલ થતી હોય છે, તો એના જ્યારે એલ્ગોરિધમ મેચ થતું હોય છે, એનો કન્ટેન્ટ મેચ થતા હોય છે, બધું મેચ થતું હોય છે ને, તો કોઈ પણ રીઝન વગર ઘણી વખત જો રીલ્સની અંદર કશું જ નથી અને છતાં વાયરલ થઈ જતી, તો એના એલ્ગોરિધમ મેચ થઈ ગયો ને તો એ વાયરલ થવાનું ચાલુ થઈ જશે. હવે આપણને ખબર નથી કે એનો એલ્ગોરિધમ જે છે આ વખતે એણે ચેન્જ કર્યું છે, ઓલ ઓફ સડન ચેન્જ થઈ ગયું છે અને એની અંદર આપણું ફિટ થઈ ગયું છે, એ આપણી જે રીલ્સ છે અથવા તો પોસ્ટ છે એ બૂસ્ટ થવા મળી છે અને ઓટોમેટિક એની વિઝિબિલિટી વધીને એનાથી ઓર્ડર મળવા ચાલુ થઈ ગયા છે. મારા કસ્ટમર્સ હતા, અમે સોશિયલ મીડિયાનું કામ ચાલુ કર્યું અને ફર્સ્ટ મંથની અંદર 2 ઓર્ડર આવી ગયા અને પછી એવું થયું કે 3 મહિના સુધી બીજું કોઈ એક પણ ઓર્ડર નહીં, એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયા, યાર પહેલા મહિને 2-3 ઓર્ડર આવી ગયા અને હવે એક પણ ઓર્ડર નથી. તો એ ઓર્ડર પોસ્ટિંગ કરવાથી આવતા નથી, એની અંદર માર્કેટિંગ બજેટ્સ પણ સ્પેન્ડ કરવું જોઈએ. જનરલી શું કરતા સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ નખાવતા હોય, હેશટેગ નખાવતા, પણ એનું બૂસ્ટ માટેનું પણ બજેટ રાખવું જોઈએ થોડુંક. તો રેશિયો ફિક્સ કરો, ભાઈ મંથલી તમારું 3,000નું બજેટ છે તો મારે 2,000 રૂપિયા મારા પોસ્ટિંગ માટે એના માટે કહું, 1,000 રૂપીસ મારે એની પેડ પ્રમોશન માટે વિઝિબિલિટી કેમ્પેન, લાઇક કેમ્પેન, શેર કેમ્પેન, ડાઉનલોડ કેમ્પેન, સેલ્સ કેમ્પેન, કોઈ પણ કેમ્પેનમાં તમે એ સ્પેન્ડ કરો. ભલે એ બજેટ ઓછું તો 500 રૂપીસ છે, પણ એ પણ તમે બજેટ એડિશનલ એલોકેટ કરશો તો એને તમને રિઝલ્ટ સારું મળશે. બીજો મારો એક ક્વેશ્ચન છે કે માર્કેટમાં એસઈઓ જે છે, એસઈઓનો મિનિંગ શું છે? એક એ. સેકન્ડ વસ્તુ કે આજે વર્ડપ્રેસ છે, શોપિફાઈ છે કે કોઈ પણ એવા પ્લેટફોર્મ છે કે જે MSME માટે ડિઝાઇન થયેલા છે, જે પોતે ઓપરેટ કરી શકે, જેમાં કોડિંગની જરૂર નથી પડતી, ફંક્શનલ બેઝ છે, બરાબર? તો એમાં એસઈઓના ટૂલ આવેલા હોય છે કે જેમાં ઓનર પોતે જાતે એસઈઓ કરી શકે, બરાબર? પણ એસઈઓ ઇટસેલ્ફ સબ્જેક્ટ એટલો મોટો છે કે એમાં બેકલિંક કઈ રીતે જનરેટ કરવી, તો એના માટે અત્યારે માર્કેટમાં જો તમે એસઈઓના ચાર્જીસ પૂછવા જાઓ, કન્ટેન્ટ બેઝ એસઈઓ, તો એની પ્રાઇઝિસ અરાઉન્ડ 25,000, 15,000 પર મંથ હોય છે. ઇટ્સ વેરી એક્સપેન્સિવ આઈ થિંક. સો એના માટે તમારી જોડે કોઈ જુગાડ છે? કેમ કે 15,000 પર મંથ જસ્ટ ફોર એસઈઓ, અને એસઈઓ વસ્તુ એવી છે કે જેનું રિઝલ્ટ તમને વિધિન 1 મંથ or 2 મંથમાં તો મળવાનું. સાચી વાત. આ 3 to 4 યરની જર્ની છે જે તમારે પાસ કરવાની જ છે. તો ઇટસેલ્ફ એસઈઓનું બજેટ જો જોવામાં આવે તો બી 4 to 5 lakhs થાય છે, અને સ્ટીલ એનું રિઝલ્ટ મળશે કે નહીં કોઈને નથી ખબર. તો આના માટે MSME ઓનર્સ માટે તમારું શું સલાહ છે કે જે કન્સિસ્ટન્ટ ચાલુ રાખે, જાતે પણ કરી શકે, એવું કંઈ સોલ્યુશન છે આના માટે કે જેમને હમણાં ઇનિશિયલ લેવલ પર પૈસા ખર્ચી શકાય એમ નથી, પણ સ્ટીલ ઓનલાઈન પ્રેઝન્સ માટે લોકોને જો એસઈઓ બિલ્ડ કરવું હોય ધીરે ધીરે, 2 કે 3 કીવર્ડ એ લોકોએ ડિસાઇડ કર્યા છે, એમાં શું કરી શકાય? સો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપું. SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એટલે અત્યારે સૌથી વધારે ગૂગલ ચાલતું હોય છે, બાકી બિંગ પણ છે, ઘણા બધા છે. તો દરેકના એસઈઓના દરેક કન્ટ્રી વાઇઝ એસઈઓ અલગ થતું હોય છે, રાઈટ? તો સમજો તમે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ગૂગલની અંદર તમારી વેબસાઇટ જે છે અથવા તમારી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે કે કોઈ પણ છે, એના રેન્કમાં લાવવું હોય કે કોઈએ લખ્યું કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ કંપની ઇન અમદાવાદ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ ટૂલ્સ ઇન અમદાવાદ, તો તમારું નામ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડની અંદર આવે, દેટ્સ કોલ્ડ SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે સમજો MSME માટે બજેટ, તમે કીધું એ પ્રમાણે કે સૌથી મોટો ઇસ્યુ છે બજેટ, હોવું જ છે જ નહીં અત્યારે આટલું બધું બજેટ કે દર મહિને 20-25 હજાર ખર્ચી શકે. તો એના માટે જુગાડ શું કરી શકે? તો SEOની અંદર બેઝિક શું કામ કરતું હોય છે? તો તમારા કન્ટેન્ટ, તમારી બેકલિંક્સ, આ સૌથી વધારે કામ કરતું હોય છે. ઓકે. આજથી 5 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં મારી બીજી એક કંપની હતી, એ કંપની અંદર મેં SEO કર્યા વગર ફર્સ્ટ રેન્કની અંદર અમે લાવી દીધું વિધિન 1 યરની અંદર. ઓકે, રાઈટ? તો એ મારી CCTV કેમેરાની કંપની હતી, એની અંદર અમે લોકો એને ફર્સ્ટ રેન્કમાં લાવી અને એમાં ઘણું એવું અમે સેલ પણ કર્યું. તો તમારે જો કોઈ પણ SEO કર્યા વગર તમારે જો રેન્કમાં લાવવું હોય પેજ, તો જેટલા પણ પ્લેટફોર્મ અવેલેબલ માર્કેટમાં છે, લાઈક જસ્ટ ડાયલ છે, ઇન્ડિયા માર્ટ છે, ટ્રેડ ઇન્ડિયા છે, ઇન્ડસ્ટ્રીયલ બાઇંગ છે, અને એવા કેમ શો છે,
એવા અરાઉન્ડ 45 કંપની છે કે જેમાં તમે તમારી પ્રેઝન્સ નાખી શકો. ઓકે. એટલે તમારી કંપનીની બેકલિંક www.hardinfotech.com એ બેકલિંક જનરેટ થઈ ગઈ, રાઈટ? તો એ બેકલિંક જનરેટ થઈ એટલે તમારું ઓટોમેટિક એસઈઓ થવાનું. બેકલિંક એટલે શું? મને એક્ઝેક્ટલી ખબર ના પડી. હા, બેકલિંક એટલે શું છે કે સમજો જસદારની અંદર મારી વેબસાઇટની ઇમ્પ્રેશન છે, મેં મારી વેબસાઇટ નાખી છે www.hardinfotech.com. એટલે જસદાર કંપનીની અંદર hardinfotech.com નું ઇમ્પ્રેશન મળી તો દેટ્સ કોલ્ડ બેકલિંક. બટ એ ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવાનું? મતલબ જસ્ટડાયલની અંદર મતલબ અકાઉન્ટ ઓપન કરીને? જસદારમાં ફ્રી લિસ્ટિંગ પણ થતું હોય છે, ઓકે, રાઈટ? તમારી પાસે પેડ નથી કરવું તો ફ્રી લિસ્ટિંગ પણ કરી શકો. અને એવું જસદાર ઇન્ડિયામાં ટ્રેડ ઇન્ડિયા સિવાય એવા 45 થી 50 કંપનીઓ છે કે જે આ ટાઈપનું તમને ફ્રી લિસ્ટિંગ આપતી હોય છે, ઓકે, રાઈટ? exporterindia.com છે. તો આ બધી જ કંપનીએ તમે ફ્રી લિસ્ટિંગ તમે કરી નાખો એટલે તમારી એક બેકલિંક જનરેટ થવાની ચાલુ થઈ ગઈ. બીજી વસ્તુ કે એવા ટૂલ્સ પણ રેડીમેડ અવેલેબલ છે કે તમારી કંપનીનું નામ અને કન્ટેન્ટ નાખી દો તો એ સોફ્ટવેર ઓટોમેટિક તમારા જે પણ બેકલિંક્સમાં જ્યાં જ્યાં અવેલેબલ હોય એ બધી જગ્યાએ તમારી ઇમ્પ્રેશન અને ઇમેજ છોડી દેતી હોય છે. ત્રીજી વસ્તુ, જેટલા પણ તમારા ક્લાયન્ટ બેઝ છે, અમે લોકો NFC બેઝ QR કોડ ને બધું બનાવીને આપતા હોય છે અમારા ક્લાયન્ટને. અને જ્યાં પણ સમજો કે હોટલ છે, રેસ્ટોરન્ટ છે, કોઈ પણ જગ્યાએ જ્યાં વોકિંગ સારું છે, ગ્રોસરી સ્ટોર છે અથવા તો કોઈ પણ જાતનું ડ્રાયફ્રૂટ્સની શોપ છે, તો ત્યાં આગળ કસ્ટમર્સ વોકિંગ હોય છે. તો કસ્ટમર્સ ત્યાં આગળ તમે Google QR કોડ વિથ NFC ટેગ વાળું મૂકી દો, તમારે ત્યાં જે પણ કંઈ કસ્ટમર્સ આવે છે એ સ્કેન કરીને તમારા રિવ્યૂ લખશે, 5 સ્ટાર રિવ્યૂ આપશે તમને અને સબમિટ કરશે ને, તો એ પણ તમારી લોકલ એરિયાની અંદર વિઝિબિલિટી વધારવા કામ કરશે. ઓકે, રાઈટ? હવે સમજો કે એ તો પર્ટિક્યુલર એરિયાની વાત થઈ, પણ સમજો કોઈ તમે જગ્યાએ તમે મેરેજમાં ગયા છો, કોઈ પણ જગ્યાએ ફ્રેન્ડ્સના સાથે પાર્ટી કરવા માટે ગયા છો, ફ્રેન્ડ્સના 4-5 મોબાઈલ છે, તમે જે એરિયામાંથી, જે IP પરથી, જે લોકેશન પરથી તમે તમારા રિવ્યૂ નખાવશો ને એ એરિયાની અંદર તમારી વિઝિબિલિટી વધશે. ઓકે. તો આ તમારું થઈ ગયું SEO જુગાડ. તો તમે તમારા નેચરલ રિસોર્સિસમાં જુઓ, તમારા મોબાઈલની અંદર કોન્ટેક્ટ લિસ્ટ જુઓ તો તમે 1000, 2000, 3000 તો નોર્મલ કોન્ટેક્ટ લિસ્ટ વાળું નીકળશે, રાઈટ? તો તમે 1000, 2000 લોકોને તમે ત્યાં આગળ જઈ તમે ગમે ત્યાં પડે અથવા તેને રિક્વેસ્ટ કરો કે મને ગૂગલ રિવ્યૂઝ આપે. અદરવાઇઝ તમે જ્યારે મળો ત્યારે મોબાઈલ લઈને તમે એને રિવ્યૂઝ તમે તમારી જાતે સબમિટ કરી શકો. આમાં એવું કંઈ થઈ શકે કે લાઈક તમે કીધું એમ કે તમે રિવ્યૂ આપો, તો રિવ્યૂ આપવા માટે બી એને પહેલાં આપણી સાઇટ ઓપન કરવી પડશે, કાં તો ગૂગલ ઉપર બી ગૂગલ બિઝનેસ ઓપન કરીને જશે, રિવ્યૂ સેક્શનમાં જશે. તો ઇટ્સ સેલ્ફ ધીસ પ્રોસેસ ઇઝ ટેકિંગ અરાઉન્ડ 2 to 3 minutes. ઓકે, તો આમાં આપણે એવું કંઈ કરી શકીએ કે એનો સીધો QR કોડ જનરેટ કરાવી દઈને આપણી રિવ્યૂની જ સીધી લિંકમાં સીધું 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર? હા, મેં કીધું એ પ્રમાણે કે અમે લોકો અમારા કસ્ટમર્સને QR કોડ અને એક સ્ટેન્ડ પ્રિન્ટ કરીને આપીએ છીએ, ઓકે, રાઈટ? એ QR કોડ સ્કેન કરશે અથવા અંદર અમે લોકો નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, એમાં NFC ચિપસેટ નાખી દીધી છે. ઓકે, એટલે મોબાઈલ જસ્ટ ખાલી ટેપ પણ કરશે તો પણ એ રિવ્યુ લિંક ઓપન થઈ જશે. એને જસ્ટ કંઈ પણ 5 સ્ટાર રિવ્યુ આપવાના છે કે રિવ્યુ આપવાના છે અને નીચે કંઈ કોમેન્ટ્સ લખ્યું તો કોમેન્ટ્સ લખી સબમિટ જ કરાવો છે. ઓકે. તો જે 2, 3, 4 સ્ટેપ છે ને એ આપણે કટ કરી સીધો એક જ સ્ટેપની અંદર, કદાચ કોઈ રિવ્યુ કંઈ લખવું પણ નથી, ખાલી 5 સ્ટાર બી આપી દેશે ને તો ઇટ વિલ ઓલ્સો ઇમ્પેક્ટ અ લોટ. તમને બીજી વસ્તુ કહું, જે MBA ચાયવાલા જે છે, બરોબર, જે ફેમસ ઘણો થઈ ગયો છે, તો એનું પણ ઇનિશિયલી એણે એ જ કર્યું હતું. કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરે છે, ફ્લાઇટમાં છે, ટ્રેનમાં છે, કેમ છે, સારું છે, મોબાઈલ લે છે, સર પ્લીઝ ગીવ મી રિવ્યૂ, તો રિવ્યૂ લખાઈ દે છે એની પાસે, તો એ જગ્યાએ રિવ્યૂ ચાલુ થઈ ગયા. તો ઓટોમેટિક તમારા જેટલા લોકેશન પરથી, જેટલા ડિફરન્ટ IP પરથી, જેટલા ડિફરન્ટ મોબાઈલ પરથી તમારો રિવ્યૂઝ પણ આવ્યો ને, તો ઇટ ઓલ્સો કન્સિડર એઝ અ SEO. ઇટ્સ અ સ્મોલ પાર્ટ ઓફ SEO, બટ એની પણ અસર પડતી હોય છે. તરત ગૂગલની તમારા રેન્કની આવતું હોય છે કે ભાઈ આજે આ વ્યક્તિના આટલી જગ્યાએ રિવ્યૂઝ છે તો ડેફિનેટલી આ સારો ક્લાયન્ટ છે, રિકમેન્ડ કરી શકાય, રાઈટ? બીજી વસ્તુ છે ગૂગલ રિવ્યૂ પાર્ટનર હોય છે. અમે લોકો રિવ્યૂ પાર્ટનર છીએ, એટલે હું સમજો રેડિકલ ડેકાર્ડને એક રિવ્યૂ આપીશ ને તો વિધિન 2 મંથની અંદર more than 100 રિવ્યૂઝ આવશે, 2 to 3 મંથની અંદર. ઓકે. તો એ રિવ્યૂ હું જે આપીશ ને તો હું એક ઓથેન્ટિક પર્સન થઈ ગયો કે હું જ્યારે રિવ્યૂ આપીશ તો આટલા લોકો વ્યૂ કરશે જ અને એની વિઝિબિલિટી વધશે જ. તો ગૂગલ મને કહેશે તમે જ્યાં પણ જાઓ તમને રિવ્યૂ જે બી ક્લાયન્ટ માટે તમને આપવાની જરૂર લાગે ને એ તમે આપો. એટલે અમને એ લોકો ઇન્સિસ્ટ કરતા હોય કે તમે રિવ્યૂ આપો. એટલે અમુક જે ગૂગલ રિવ્યૂ પાર્ટનર્સ હોય છે એના પાસેથી પણ તમે જ્યારે પેડ રિવ્યૂ અપાવો તો રિલેશનના બેઝ ઉપર તમે ફ્રી રિવ્યૂ અપાવો તો એને કોઈ પણ માર્કેટિંગનું કામ આપ્યું હોય અને તમારા બિહાફ પર રિવ્યૂ આપે છે તો પણ તમારું ઓટોમેટિક વિઝિબિલિટી વધતી જાય છે. ઓકે. કારણ કે તમારી સર્વિસ કે પ્રોડક્ટનો જે તમે એને રિવ્યૂ આપ્યો છે એ રિવ્યૂ 100 લોકો વાંચશે. એટલે તમારું ઓટોમેટિક બેકએન્ડથી બ્રાન્ડિંગ જ થાય છે, આ તમારું પ્રમોશન જ થાય છે. તો આવા ઘણા બધા રસ્તા છે કે જે તમે તમારી રીતે આને કરી શકો. બીજો એક સારામાં સારો રસ્તો છે, એકદમ શોર્ટકટ કહેવાય એવું, મીડિયા જે છે એ મીડિયાના ઘણી PR એજન્સી હોય છે. PR એજન્સી વન ટાઈમ ચાર્જ 10,000, 15,000, 20,000, 25,000 ડિફરન્ટ ચાર્જ કરતી હોય છે
સે ફોર એક્ઝામ્પલ 15,000 રૂપીસ ચાર્જ કર્યો, તો 15,000ની અંદર તમારા કંપનીની પ્રેઝન્સ લગભગ 15 થી 20 મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર અને બ્લોગની અંદર અને ન્યૂઝ મીડિયાની અંદર એ તમારે એડવર્ટાઇઝમેન્ટ આપતા હોય છે. તો તમારું ઓછું બજેટ છે, બરાબર છે, તો તમે 15-20 હજાર રૂપિયાનો, 10,000 રૂપિયાનો એવું કોઈ પણ બજેટ નાનો સ્પેન્ડ કરી અને તમે જ્યારે તમે આપતા હોય છો તો એ લોકો પણ એના કેપ્શનની અંદર, કન્ટેન્ટની અંદર તમારી કંપનીનું નામ, તમારો વેબસાઇટ મેન્શન કરતા હોય છે. તો એ જે છે ને એક ચેરીઓના કેક જેવું થઈ જતું હોય છે કે તમારી કંપનીની બ્રાન્ડિંગ સમજો ANI ઉપર અથવા તો ઝી ન્યૂઝ ઉપર કે આજ તક પર અથવા દિવ્ય ભાસ્કર પર કોઈ પણ જગ્યાએ તમારી એ લિંક અવેલેબલ છે તો એની પણ ઇમ્પેક્ટ પડતી હોય છે. તો આ બધા નાના શોર્ટકટ છે કે કોઈ પણ MSME છે અને એ આવું નાનું મોટું બજેટ સ્પેન્ડ કરીને એની પોતાની વેબસાઇટ જે છે એ રેકમાં લાવી શકે છે. ઓકે, બરાબર છે. હવે એવું કોઈ ટૂલ છે કે જે આપણે બાકી રહી ગયું ડિસ્કસ કરવાનું અને જે તમને લાગતું હોય કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે એના વિશે શેર કરી શકો છો? એવા ઘણા બધા ટૂલ્સ છે. તમારે સમજો કે કોઈને સમજો રીલ બનાવી છે તો રીલ બનાવવા માટે અત્યારે AI બેઝ પર ઘણા બધા એવા ટૂલ્સ આવી ગયા છે. 11 લેબ્સ કરીને છે. તમારું ટેક્સ્ટ ટુ સ્પીચ કોઈ સમજો બોલી ના શકતું હોય તો ટેક્સ્ટ ટુ સ્પીચની અંદર નિયર ટુ હ્યુમન વોઇસ એ લોકો આપતા હોય છે. રીલ્સની અંદર પણ ઘણા બધા એવા સોફ્ટવેર છે, તમે રીલ્સ ઉતારી અને એની અંદર તમે કન્ટેન્ટ ને કેપ્શન બધું એડ કરી શકો. ચેટ જીપીટી છે. ચેટ જીપીટી અગેન તમારા ગૂગલ માટે, ફેસબુક માટે અથવા તો કોઈ પણ રીલ્સ માટે કન્ટેન્ટ ક્રિએટ કરી શકે. તો આવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે કે જે તમે યુઝ કરી અને તમારું પ્રમોશન કરી શકો. એક બીજું માર્કેટિંગ તથા ટ્રેન્ડ નવો શરૂ થયો છે અને નેક્સ્ટ ફ્યુચર એ આવશે. ઇમેજ પોર્ટ્રેટ કરીને એક આવતો હોય છે. તો તમારી જે ઇમેજ જે હોય છે, ફોર એક્ઝામ્પલ વિરાટ કોહલી છે, તો વિરાટ કોહલીનો ફોટોગ્રાફ છે એ તમે મૂકો છો અને તમારું કોઈ પણ કન્ટેન્ટ તમે મૂકો છો કે ભાઈ Hardy Infotech, a digital marketing company, provide a very good services. I personally recommend it. તો આવો તમે કોઈ પણ કન્ટેન્ટ લખશો ને તો વિરાટ કોહલીના લિપ્સ એક્ઝેક્ટ એ પ્રમાણે અપ ડાઉન થશે અને એ પ્રમાણે જ એ બોલશે અને તમારી કંપનીની એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ કરશે. તો હવે AI બેઝ ઉપર આ ટાઈપના પ્રમોશન ચાલુ થશે. એવું તો મેં તમને કીધું આ વિરાટ કોહલીનું, પણ એવું કોઈ પણ કામ નહીં કરવું જોઈએ જેથી કરીને તમે કોઈ પણ શું કહેવાય કે આઈટીના અથવા તો કોઈ પણના પ્રોબ્લેમ આવો અથવા તો સાયબર સેલમાં કમ્પ્લેન તમારા ઉપર થાય અથવા તો એ ઇમેજ કે કન્ટેન્ટ તમને દૂર કરવા માટે નોટિસ આવે, એવું નહીં કરવું જોઈએ. એટલે કોઈ પણ નોન વ્યક્તિ હોય એનો તમારે કોઈ પણ કોપીરાઇટ્સનો યુઝ નહીં કરવો જોઈએ. પણ આવું પણ પોસિબલ છે. તો તમે ઘણા બધા હ્યુમન જે લોકલ એરિયાના હોય અથવા તો ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ હોય, તો એનામાં તમે આ ટૂલ્સ યુઝ કરી અને તમે તમારું પર્સનલ બ્રાન્ડિંગ કરી શકો. અથવા તો પછી મોનાલિસા છે તો મોનાલિસાને સોંગ ગાય છે અને સોંગની અંદર તમે કોઈ પણ તમારું પ્રમોશન કરાવડાવો છો અથવા તો એ મોનાલિસા તમારું કંઈ પ્રમોશન કરે છે, તો એવું પણ તમે કરી શકો. તો લોકોને ક્યુરિયોસિટી જાગશે કે યાર હાઉ કેન ધીસ પોસિબલ? મોનાલિસા તો એક જસ્ટ પોર્ટ્રેટ છે, એક પિક્ચર છે અને એ સોંગ અથવા તો એ પ્રમોશન કરી રહી છે રેડિકલ ડિકાર્ડનું અથવા હાર્ડી ઇન્ફોટેકનું, તો એ કેવી રીતે પોસિબલ થાય છે? તો જ્યારે નવી કોઈ પણ વસ્તુ માર્કેટની અંદર આવતી હોય છે ને, તો એ તમે ટેકનોલોજીનો જલ્દી ઉપયોગ કરી લો અને તમે લાઈક કદાચ 4-6 મહિના પછી, 12 મહિના પછી તો દરેક જણ આ ટૂલ્સ યુઝ કરતું હશે. પણ અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે આ ટૂલ્સ કોઈને ખબર નથી અથવા બહુ ઓછા લોકોને ખબર છે, તો એનો યુઝ કરીને તમારું પ્રમોશન અને માર્કેટિંગ તમે કરી શકો. ઓકે, ગ્રેટ. સો કૃપાલભાઈ, તમારે ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ, ઈમેલ માર્કેટિંગથી લઈને વોટ્સઅપ માર્કેટિંગ અને ઇવન લિંક્ડઇન માર્કેટિંગ પર. સો અમારા વ્યુઅર્સને ઘણું બધું જાણવા મળ્યું કે જે લોકોને નોર્મલ નાની વસ્તુ છે જે ખબર નથી, અને કદાચ જો જાણવું હોય તો એના માટે એમને પ્રોપર સ્ટડી કરવું પડે અને બહુ બધો ટાઈમ આપવો પડે. એના માટે થેન્ક યુ સો મચ. તમે આટલી ઇન્ફોર્મેશન તમારા એક્સપિરિયન્સ પરથી પ્રોવાઈડ કરી. બીજું એક નાની વસ્તુ જાણવી છે કે તમારા લાસ્ટ 15 વર્ષના બિઝનેસના એક્સપિરિયન્સ પરથી ડિજિટલ માર્કેટિંગ લઈ લો કે સેલ્સ રિગાર્ડિંગ, તમે MSME જે ઓનર્સ છે એમને તમે શું ગાઈડ કરવા માંગો છો તમારા એક્સપિરિયન્સ પરથી કે એમના બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે? હવે એક એવું વર્ડ છે કે એવું એક મોટિવેશન કોડ છે જે તમે કહેવા માંગતા હો? એટલે કેવું છે કે કોઈ પણ ટેકનોલોજીનો યુઝ તમે કરો, જે માર્કેટની અંદર ટ્રેન્ડિંગમાં હોય ને એ પિક કરી લેવું જોઈએ. માર્કેટિંગ ટૂલ્સ ઘણા બધા છે, ઘણા બધા રસ્તા છે. જેમ મેં કીધું, મેં SMS શરૂઆત કરી હતી, અત્યારે અમે ઇમેજ પોર્ટ્રેટ સુધી પહોંચી ગયા છીએ. તો અત્યારે જે લેટેસ્ટ છે હવે એ
રૂઢિચુસ્તતાવાદી પકડી રાખીશ SMS તો માર્કેટની અંદર નહીં ચાલુ. જ્યાં જેનો જે પ્રમાણે ઉપયોગ હોય એ ઉપયોગ કરી અને ટ્રેન્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. બજેટ એલોકેશન કરવું જોઈએ. કન્સિસ્ટન્સી હોવી જોઈએ બિઝનેસની પણ અને માર્કેટિંગની પણ, અને ઓવર ટ્રેડિંગની અંદર નહીં પડવું જોઈએ. અને ઘણા લોકો એવા હોય છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ કરતા હોય છે અને ઓનલાઈન એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર, ગૂગલ ઉપર અથવા કોઈ પણ માર્કેટ પ્લેસ ઉપર જ્યારે વેચતા હોય છે પ્રોડક્ટ, તો પ્રોડક્ટની અંદર એડવર્ટાઇઝમેન્ટનું ઓવર એક્સપેન્સ કરતા હોય છે, જેના કારણે કંપની લોસમાં જતી હોય છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે કંપનીનો પ્રોફિટ માર્જિન ટોટલ એડવર્ટાઇઝમેન્ટની અંદર સ્પેન્ડ થઈ જતો હોય છે. એટલે કંપનીનો એક પ્રોડક્ટ પાછળનું માર્જિન છે ફોર એક્ઝામ્પલ 100% કે 40% કે 50%, પણ ડ્યુ ટુ ઓવર એડવર્ટાઇઝમેન્ટ બજેટ એ લાસ્ટની અંદર 2 to 5% પ્રોફિટ માર્જિન ઉપર આવી બેસી જતા હોય છે. તો પર્ટિક્યુલર કોઈ એક સેગમેન્ટ, કોઈ એક ટૂલ્સ કે કોઈ પણ એક જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરી અને બજેટ સ્પેન્ડ નહીં કરવું જોઈએ. તમારા બિઝનેસ રિલેટેડ જ્યાં પણ તમને એવું લાગે કે આ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ, તો એને પ્રોપર એનું એનાલિટિક ચેક કરી એનું રિઝલ્ટ અને રિવ્યૂ કરીને પછી જ અને તમારું બજેટ સ્પેન્ડ કરવું જોઈએ, નહીં કે કોઈ પણ જગ્યાએ બજેટ સ્પેન્ડ કરી નાખો. બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ કૃપાલભાઈ, તમે અમારા શો પર આવ્યા અને ખૂબ જ ઇન્ફોર્મેશન શોર્ટમાં તમે સમજાવી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. માય પ્લેઝર. થેન્ક યુ.